મહેસાણાની દૂધસાગર ડેરીની આજે બોર્ડ મીટિંગ મળી હતી, પરંતુ આ મીટિંગમાં કામની કોઈ વાતો થાય એ પહેલા જ હોબાળો થઈ ગયો હતો। ચેરમેન અને વાઇસ ચેરમેન બંને સામસામે આવી ગયા હતા અને બોર્ડની મીટિંગમાં જ સામસામે લાફાવાડી થઈ ગઈ હતી। શું છે સમગ્ર ઘટના જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। મહેસાણાની દૂધસાગર ડેરીની બોર્ડ મીટિંગ યોજાઈ હતી અને આ બોર્ડ મીટિંગની કોઈ વાતચીત થાય એ પહેલા જ હોબાળો સર્જાઈ ગયો હતો। ઘટના કંઈક એવી બની હતી કે જે વાઇસ ચેરમેન છે તેમના દ્વારા અમુક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને પ્રશ્નો પૂછાતા ચેરમેન જે છે એ રોષે ભરાયા હતા અને એમણે ગુસ્સે થઈને વાઇસ ચેરમેન સાથે ગાળાગાળી કરી અને મારામારી કરી તેવા આક્ષેપ વાઇસ ચેરમેન દ્વારા લગાવવામાં આવ્યા છે। ચેરમેન જે છે એમણે વાઇસ ચેરમેનને લાફો માર્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને તેમનું જૂથ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આ બાબતને લઈને પહોંચ્યું હતું અને ત્યાં પહોંચીને તેમણે ફરિયાદ પણ નોંધાવી છે। તેમણે એક વિડીયોના માધ્યમથી શું થયું, શું ઘટના બની તેના વિશે માહિતી આપી છે। પહેલા એ સાંભળીએ। नहीं गया था घरे की तो सागर पत्रिका पूरी गोल बना थी એટલે બહુ પ્રશ્ન તરીકે હતો ચેરમેન સાહેબ અને એમની જવાબ આપવાની જગ્યાએ આપતા હતા અને પછી ઉશ્કેરાઈ એમને મારા જોડે હુમલો કર્યો અને હુમલો કર્યા પછી પણ એમને મારા જોડે લાફાલાફી કરી પણ મારા જોડે જો કનુભાઈ એમ.કે. પટેલ ના હોત, કનુભાઈ ચૌધરી એમ.કે. પટેલ તો આજે મારી જોખમ હતું મારા પુતળા ઉપર। એટલે બોર્ડ રૂમમાં જો માથાકૂટ થઈ, આ બોર્ડ રૂમમાં ચાલુ મિટિંગમાં જ માથાકૂટ થઈ। અગાઉ પણ જ્યારે વાઇસ ચેરમેન જ્યારે મને પાર્ટીએ બનાવ્યો હતો અને પાર્ટીનો હું વફાદાર સૈનિક તરીકે કામ કરવા માંગતો હતો, પણ થોડા કામના થોડાક ભ્રષ્ટાચાર મને થોડાક નજરમાં આવ્યા એટલે ભ્રષ્ટાચાર બહાર કાઢવાના પ્રયત્નમાં મારી ઉપર ઉશ્કેરાઈ અને અગાઉ પણ જ્યારે વાઇસ ચેરમેન બન્યો હતો ત્યારે એમના ભાઈઓએ, એમના સંબંધીઓએ મને જાનથી મારી નાખવાની ધમકી આપી। બોર્ડ રૂમમાં તમને લાફા માર્યા છે, શું કર્યું છે? પહેલાં ફેટ પકડી એટલે મારા જપ્પી થઈને મારા ચશ્મા નીચે પડ્યા। હું ચશ્મા લેવા ગયો એટલે મને આ પકડ્યું એટલે એમને દોરો તૂટી ગયો મારો અને એમને પછી લાફો માર્યો મને અને મારા બે ભાઈઓ ના હોત, કનુભાઈ ચૌધરી અને એમ.કે. પટેલ તો મારી જીવ જોખમમાં અને અગાઉ પણ જોખમમાં લાગે છે। આજે શું કરવા આવી રહ્યા છો તમે? આજે હું પોલીસ ફરિયાદ કરવા આવ્યો છું અને મારી ભારતીય જનતા પાર્ટીને કહેવા પણ આવ્યો છું કે આવા જ્યારે મારી જોડે આમને પડવું પણ કર્યો હતો અને અગાઉ આ પાછા 6 મહિને વાઇસ ચેરમેન બન્યો ત્યારથી આ લોકો મને હેરાન કરે। ભ્રષ્ટાચાર કયા મુદ્દા ઉપર હતો? ભ્રષ્ટાચાર સાગર પત્રિકામાં મેં ઓકળાકી મહાજાળ કરી હતી। વાસ્તવમાં 1790 કરોડ દેવું છે અને સાગર પત્રિકામાં એમને દિલ દેવું બતાવ્યું હતું, 900 કરોડ બતાવ્યું અને એ એવિડન્સ અમે લઈ ગયા હતા। ચેરમેન અશોક ચૌધરી સામે ફરિયાદ માટે આ લોકો જે છે વાઇસ ચેરમેન યોગેશ પટેલ અને એમના સમર્થકો જે છે એ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। તો સામે ચેરમેન અશોકભાઈ ચૌધરીએ આ બાબતને લઈને શું પ્રતિક્રિયા આપી એ પણ સાંભળીએ। આજે દૂધસાગર ડેરીની બોર્ડ મીટિંગ હતી જે સામાન્ય રીતે દર મહિને યોજાતી હોય છે અને આગલા મહિનામાં જે પણ કામગીરી થઈ હોય એની સમીક્ષા થતી હોય છે। એ પ્રમાણેની જે દર મહિને રૂટીન મિટિંગ મળે એ મિટિંગ આજે મળી હતી। મિટિંગ શરૂ થઈ એ પછી તરત જ વાઇસ ચેરમેન યોગેશભાઈએ અમુક પ્રશ્નો ઉઠાવેલા એ લેખિતમાં લઈને આવેલા હતા। એ બધા જ પ્રશ્નોના અમે એમને શાંતિપૂર્વક જવાબ આપ્યા અને લગભગ એનો સમય 1 થી સવા કલાક જેટલો સમય એની અંદર ગયો અને શાંતિપૂર્વક બધા જ એમને જે પણ પ્રશ્નો પૂછ્યા એના અમને ખુલાસા કર્યા। મારા આપમાં જણાવવું છે કે દૂધસાગર ડેરીમાં 4.5 વર્ષથી સત્તા પરિવર્તન થયા પછી દૂધસાગર ડેરીના 2.5 લાખ જેટલા જે પશુપાલકો છે એ પશુપાલકોને દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે અને એ પ્રમાણેની કામગીરી કરવાથી આજે આ બધા જ પશુપાલકો ખૂબ ખુશ છે। દૂધસાગર ડેરીની ખરીદ પદ્ધતિ હોય કે બીજી બધી પદ્ધતિની દરેકની અંદર પારદર્શકતા અને કરકસર સાથે કામ કરી રહ્યા છે। એનું સારું પરિણામ પણ એ બેલેન્સ શીટની અંદર જોવા મળે છે અને એટલા જ માટે બધા પશુપાલકો ખૂબ ખુશ છે અને એના કારણે દૂધ પણ અમારું વધ્યું છે। વાઇસ ચેરમેન શ્રીએ જે પ્રશ્નો પૂછ્યા હતા એના બધા જ અમે ખુલાસા આપ્યા, છતાં પણ એ પછી ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા, અપશબ્દો બોલવા લાગ્યા। છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો, તમને આ શોભતું નથી, છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા। એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાયવાની વાત છે। એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે
અને એમને મેં રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો, પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડી નીકળી ગયા છે. સાહેબ, આપ માનો છો કે જે આ આક્ષેપ લગાવવામાં છે પાયાવિહોણો છે, કોઈના હાથો બની જશે? બિલકુલ આક્ષેપ પાયાવિહોણો છે. તમે અમારા ડિરેક્ટરોને પૂછી શકો છો. આજે સવારે આવ્યા બોર્ડ મિટિંગના પહેલાં પણ અમારા ડિરેક્ટરોને કહેતા હતા કે આજે અમારા બોર્ડમાં ઝઘડો કરવાનો છે, અને એ વાત તમે અમારા ડિરેક્ટરને પૂછી શકો છો. એ તમને સાચો જવાબ આપશે. એટલે કોઈ પણ જાતના બળદેલા સાથે આવ્યા હતા અને એમને કોઈ પણ રીતે વાતાવરણ વળવું હતું એટલા માટે આવ્યા હતા. આપ બધા જાણો છો કે આ વર્ષ ચૂંટણીનું વર્ષ છે, એટલે અલગ પ્રકારના એજન્ડા સાથે આવેલા હતા. પણ એ જે એમને ઝઘડો કરવો હતો અને વાતાવરણ વળવું હતું, અમે અમારી રીતે સંયમ રાખી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ છતાં પણ એ બોર્ડ છોડી નીકળી ગયા છે. સાહેબ, આપની સાથે ચૂંટાયેલા હતા આપ અને આપની સાથે રહેલા હતા, આપ માનો છો કોઈનો હાથો બનવા જઈ રહ્યા છે? કારણ એ તો એમને પોતે જે જવાબ આપી શકે, પણ જે અત્યારે જે પ્રમાણે વહીવટ સારો ચાલી રહ્યો છે, સમગ્ર ગુજરાતમાં એની સુવાસ ફેલાયેલી છે, અને હું આપને બધા પત્રકારોને વિનંતી કરું છું કે 2.5 જિલ્લાના જેટલા પણ પશુપાલકો છે, 1200 જેટલા ગામો છે અમારા, આ ગામોની અંદર જઈને તમે કોઈ પણ પશુપાલકને પૂછી શકો કે દૂધસાગર એના વહીવટથી તમે સંતોષ છે કે નહીં, અને એ કોઈ વાત કરે તો તમે એને એ વાત તમે જાણી શકો છો. એટલે આટલો સરસ વહીવટ ચાલતો હોય અને વહીવટને બદનામ કરવા માટેનું આ કાવતરું છે. યોગેશ પટેલ સાથે ડિરેક્ટર કનુભાઈ ચૌધરી અને ડિરેક્ટર LK પટેલ પણ ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. પ્રશ્ન પૂછતા ચેરમેને ઉશ્કેરાઈને લાફો માર્યો હોવાના એમના જે છે એ આક્ષેપ છે, અને ભાજપના મેન્ડેટથી એ ચેરમેન અને વાઇસ ચેરમેન બન્યા છે. પરંતુ અમુક ડિરેક્ટરો સાથે જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે એમણે શું ખુલાસા કર્યા એ પણ સાંભળીએ. ઘટનાક્રમ એવો હતો, જ્યારે અમે બોર્ડ મિટિંગની અંદર સીડી ચડતા હતા અને એ વખત યોગેશભાઈએ અમને એવું કીધું કે ભાઈ આજે તમે કોઈ સહી કરશો તો બોર્ડની જેલમાં જવાનું છે બધા બોર્ડને, અને આજે ડખા થવાના છે એટલે તમે બોર્ડ મિટિંગમાં સહીઓ કરતા નહીં અને બોર્ડ ચાલવાનું નથી. આવું અમને સીડી ચડતા કીધેલું. અને અંદર જાય ત્યાર પછી જે પણ ચેરમેન સાહેબ બધા ખુલાસા કરતા જ હતા વારંવાર, અને છેલ્લે એ લોકો બોર્ડ છોડીને જતા રહ્યા. બોલાચાલી થઈ. ચેરમેન સાહેબ ઉપર આક્ષેપ કરવામાં આવે એમાં બોલાચાલી અને અવિવેક વર્તન એમને કરી અને નીકળી ગયા. કાંઈ નહીં, આ જે સાગર પત્રિકા આવે છે ને એમાં અશોકભાઈ વિશે વટબંધ વહીવટ એવો ઉલ્લેખ કરેલો છે. એ ઉલ્લેખ સહન ન કરી શક્યો એટલે પ્રશ્નોત્તરી ચાલુ કરી. પ્રશ્નોત્તરીમાં ચેરમેન યોગેશને જવાબ આપતા જ હતા. 1 કલાક સુધી આવું ચાલ્યું. એટલે મેં તો કહ્યું કે હવે આ બધું પડ્યું, બોર્ડ ચાલુ કરો. પણ એ બોર્ડ ચાલુ કર્યા પહેલાં ચેરમેને ગાલી બોલાવવા એટલે તુંકારા બોલાવવા માંડ્યો અને છોડીને નીકળી ગયો. મારામારીની જે વાત, ના ના ના, કંઈ બને નહીં. લાફો મારવાની વાત. ના, અને બીજું શું છે કે એ જે દાડા વાઇસ ચેરમેન બન્યો ને યોગેશ, એ વાતને તો 8-9 મહિના થયા. અને અમે ભેગા થઈને જે કર્યું ને એમાં એને 6 મહિના રહેવાનું હતું, એની જગ્યાએ 9 મહિના થયા. એટલે એમ કે હવે રાજીનામું આપવું પડશે, એ દેશેથી આવું કંઈક કરવું તો મારું વાઇસ ચેરમેન બધું ચાલુ રહે. બાકી એને 6 મહિના બંધાયેલો હતો કે આજે જે મારામારીની વાત છે કોઈ બન્યું છે? ના 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 ના, બરાબર નહીં. આપ ડિરેક્ટર છો દૂધસાગર ડેરીના. હા, આજે બોર્ડ મિટિંગ હતી, શું બન્યું હતું બોર્ડ મિટિંગ? અમે અહીં સીડી જતા હતા, હું રમેશભાઈ બે ભેગા. ત્યારે યોગેશભાઈ અમને એવું કીધું કે ભાઈ તમે આજ સહયોગ કરતા ને સહયોગ કરશો તમે જેલમાં જ જવાના છો, આ ડખો થવાનો જ છે, આવું અમને શરતમાં કીધું હતું. મારામારી કે કઈ બોલ એ અમે કંઈ જોયું નથી. બોલાચાલી થઈ. કોણ બોલાચાલી કોણ કરતું? એ અંદર કરતા હતા, હિસાબ આમ કરતા તેમ કરતા, સાહેબ જવાબ આલતા હતા ને એ પૂછતો હતો. બાકી કોઈ મારામારી ગમે કંઈ ભર્યું નથી. દાદા, બંને એક જ પક્ષના માણસો છે તો કેમ આવું થવાનું કારણ શું? તમને શું લાગી રહ્યું છે? અમને શું ખબર હવે. હું ડિરેક્ટરના હોદ્દામાં છું, સરકારશ્રીની નિમણૂક કરેલ. થવામાં તો બીજું કશું, સામે વાઇસ ચેરમેન પ્રશ્નો કરતા હતા, ચેરમેન સાહેબશ્રી એના જવાબ આપતા હતા, અને એક પેલું કેન્ડીના મશીનનો કોઈક વાત હતી, એમાં થોડું ડિસ્કસ ચાલતું હતું, અને એમાં એમને એવું લાગ્યું કે હું ખોટો છું, એટલે ઇસ્યુ ઊભો કરી ઊભા થઈ બિભત્સ વર્તન કરી અને ઊભા થઈને ચાલતા થઈ ગયા હતા. એટલે જે મારામારીની વાત છે ના, એ બિલકુલ પાયાવિહોણી છે. તો શું બોલાચાલી થઈ હતી? આ બોલાચાલી તો સામાસામી પ્રશ્નોત્તરી થતી હતી, સાહેબશ્રી તો નિરાકરણ અથવા તો એનો જવાબ આપતા હતા. યોગેશભાઈના આક્ષેપ હતા એમના ચશ્મા અને ચેન તૂટી ગઈ. ના, એ ખોટી વાત છે. ના, આવું કોઈ ઘટના બની નથી. ઘટના એવી કોઈ બની નથી. કઈ વાતને લઈને સમગ્ર મામલો ગરમ્યો? એમના હવે પેલા જે વાઇસ ચેરમેનનો હોદ્દો છે એમનો, અને 6 મહિનાની મુદત હતી, પરંતુ એના ઉપર લગભગ 3 મહિના જતા રહ્યા, એટલે એમને કદાચ
માનસિકને એવું લાગતું હોય કે મારી મુદત પૂરી થઈ ગઈ છે અને કદાચ મારું રાજીનામું માગશે વાઇસ ચેરમેનનું તો એક ઇસ્યુ ઉભો કરી અને આ મુદત લંબાવવા માટેનો કોઈ પ્રયત્ન હોય. કંઈક ભ્રષ્ટાચાર બાબતના સવાલ હતા એમાં શું? ભ્રષ્ટાચાર બાબતમાં તો યોગેશભાઈ ખરેખર ડિરેક્ટર તરીકે ડેરીમાં આવતા જ નહીં. એ ખરેખર કોઈ વેપારી અથવા તો કોઈ કોન્ટ્રાક્ટનો એજન્ટ હોય ને એ રીતે જે કામ કરશે ને દર વખતે એમનો એ જ પ્રશ્ન હોય છે. આવો ઇસ્યુ ઉભો કરવાથી મુદત લંબાય એવું કંઈ ક્યાં હોય છે? કદાચ એમનું માનસિકતા એવી હોય, એમની એવી માનસિકતા કે ભાઈ આવો કોઈ મુદ્દો ઉભો કરીએ તો બધું ખોરમ પેપર અને મુદત પૂરી થઈ જાય મારી. એટલે આક્ષેપ અને પ્રતિ આક્ષેપ બંને તરફથી થઈ રહ્યા છે. ડિરેક્ટરો જે છે એ ચેરમેન ની તરફેણ લઈ રહ્યા છે, જ્યારે વાઇસ ચેરમેન જે છે યોગેશભાઈ પટેલ એ પોતાના આક્ષેપને સાબિતી આપતા તૂટેલા ચશ્મા અને તૂટેલો સોનાનો હાર લઈને જે પત્રકારો છે એમની સામે આ બધું દર્શાવી રહ્યા છે. માટે હવે સાચું શું અને ખોટું શું એ પોલીસ તપાસ બાદ જ જાણવા મળી શકે છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.